બીજી બાજુ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસે પ્રતિક્રિયા આપી। તેમના આ સમગ્ર હત્યાને રાજકીય હત્યા ગણાવવામાં આવી। હરેન પંડ્યાની જેમ જ ભાનુશાળીની હત્યા કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય સલામત નથી તો અન્ય લોકોની સુરક્ષાનું શું? જયંતિભાઈ અનેક રાઝ જાણતા હતા, તેથી તેમની હત્યા કરાઈ તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું। बड़ा दुर्भाग्यपूर्ण घटना है कि भारतीय जनता पार्टी के गुजरात के अध्यक्ष, पूर्व अध्यक्ष और पूर्व धारासभ्य जयंती भानुशाली को ट्रेन में गोली मारकर उनकी हत्या की गई। गुजरात में कैसा माहौल के रखा है कि भारतीय जनता पार्टी के वरिष्ठ नेता भी यहाँ सुरक्षित नहीं है। सबको मालूम था कि जयंती भाई पर थ्रेट है, कभी भी हत्या हो सकती, और तो भी उनके लिए न सुरक्षा मुहैया की गई, ना तो उनका ये में कानून और व्यवस्था सुधारने की कोशिश की गई। भारतीय जनता पार्टी के मंत्रिमंडल के सदस्य आपसी मामले में सुलझाने में और भ्रष्टाचार में उलझे हुए हैं। इससे उनके ही कार्यकर्ता, उनके ये विक्टिम होने लगे हैं। अभी तक जनता थी, अभी जनता पार्टी के दिग्गज नेता है वो विक्टिम होने लगे। हमारी मांग है कि उसकी पूरी जांच की जाए और पूरी गुजरात में जो कानून और व्यवस्था है वो उनकी जिम्मेदारी लेते हुए विजय रूपाणी जी है उनको ये गृह मंत्रालय, होम मिनिस्ट्री छोड़ देनी चाहिए। जयंती भानुशाली पर वरिष्ठ आगेवान कच्छना अनेक प्रकारना नजीकथी सरकारमां पण महत्वनुं पद धरावे, बधा साथे नजीकनो नातो धरावता भारतीय जनता पार्टीना वरिष्ठ नेताओं साथे संकळाયેલા અને એમની હત્યા થઈ છે। નિશ્ચિતમાં એ ક્યાંક ને ક્યાંક એવું મોટું રાજ જાણતા હતા। એ પણ એક તપાસનો વિષય છે કે એવું ક્યુ રાજ જાણતા હતા જેના કારણે કોકને ચિંતા હોય એટલે માટે એમને કાયમી પર એમની ઉપર આ રીતની હત્યા થઈ છે, અથવા તો ગુંડાઓ અસામાજિક તત્વો એટલા બેફામ થઈ ગયા છે કે કોઈક વિવાદિત બાબતના કારણે એમની હત્યા કરી છે। આ બંને બાબત પોલીસ તપાસનો વિષય છે અને તપાસ થવી જોઈએ અને ગુજરાત જાણવા માંગે છે। નિશ્ચિતપણે એ પણ તપાસનો વિષય છે કે નલિયા કાંડની અંદર પણ એમની બાબતમાં બહુ બધી વિવાદ ને બહુ બધી સીડીઓ ને બહુ બધી વાતો આવી હતી। સંતથી લઈને મંત્રી સુધી એમાં સંકળાયેલા હતા। સરકારે એની ઉપર ભીનું સંકેલી દીધું અને નલિયા કાંડ એટલો બધો વિવાદિત હતો। દીનદયાળ ઉપાધ્યાય વર્કશોપની અંદર આ સમગ્રપણે કઈ રીતે બેન દીકરીઓની એનું કઈ રીતે એની સાથે દુષ્કર્મ થતા હતા એ તમામ વાતો આખી ગુજરાતે જોયું છે। આપણા ગુજરાત માટે શરમજનક ઘટના હતી। સત્તાધારી પક્ષ માટે બની શકે કે શરમજનક ઘટનાને પણ એ લાજવાને બદલે ગાજી રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને માજી ધારાસભ્ય કચ્છના આગેવાન જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનની અંદર એસી કોચમાં જ્યાં કાયદો પોલીસ બંદોબસ્ત એ કોચની અંદર હોય છે એ જગ્યાએ એમની હત્યા થઈ છે। આ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, ધારાસભ્યો આ બાબતે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે। એ દારૂબંધીની વાત હોય, બાળકોના અપહરણની વાત હોય, પરંતુ આ સત્તાના મદમાં છકી ગયેલી આ સરકાર ક્યારે પણ વિરોધ પક્ષની વાત માનવા તૈયાર નથી। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની હત્યા થઈ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અમે અપેક્ષા એવી રાખી છે કે સાચા ગુનેગારો પકડાય અને એને કડક હાથે એની સામે કામ લેવામાં આવે અને યોગ્ય સજા કરવામાં આવે। જો જયંતિ ભાનુશાળી એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ હતા, માજી ધારાસભ્ય હતા, આવડી મોટી હસ્તીનો જાહેરમાં ટ્રેનની અંદર એસી કોચમાં હત્યા થઈ જાય, આ બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ પ્રમાણે ભાંગી ચૂકી છે। લોકોને કાયદાનો ડર રહ્યો નથી। મન પડે એમ જાણી ચીપડા ચીરતા હોય એમ ચીરે, ગમે ત્યારે ગોળીબાર થઈ જાય। એટલે આ સીધો પ્રશ્ન સરકારને વિચારવાનું છે કે જે કાયદાનો ડર હોવો જોઈએ, લોકોને બીક હોવી જોઈએ, એ બીક નથી રહી, જેથી જ લોકો આવી મોટી હસ્તીને પણ મારતા અચકાતા નથી।